નમસ્કાર વહાલા મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે આવનારા 7 દિવસો કોઈ સામાન્ય દિવસો નથી, પણ આ એક એવો સમય છે જ્યારે બ્રહ્માંડ પોતે તમારા માટે એક નવો રસ્તો કંડારવા જઈ રહ્યું છે. જો આ વિડિયો આજે તમારી સામે આવ્યો છે તો તેને માત્ર એક સંયોગ ન સમજતા, કારણ કે અંતરિક્ષમાં 3 મોટા ગ્રહોની એવી હલચલ થવાની છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે. પણ સાવધાન રહેજો, કારણ કે જ્યાં એક તરફ ખુશીઓનો ડંકો વાગવાનો છે, ત્યાં જ બીજી તરફ સાવધાની ન રાખવાથી 3 મોટી વસ્તુઓ તમારા હાથમાંથી સરકી પણ શકે છે. આજનો આ વિડિયો તમને ડરાવવા માટે નથી, પણ તમને જાગૃત કરવા માટે છે, જેથી તમે આવનારા પડકારોનો સામનો કરી શકો અને વર્ષો પછી બનેલા આ મહાસંયોગનો પૂરો લાભ ઉઠાવી શકો. આ વિડિયોમાં આપણે જાણીશું કે સૂર્ય, શુક્ર અને ગુરુનું આ રાશિ પરિવર્તન તમારા જીવનમાં કેવા બદલાવ લાવશે અને તમારે કઈ સાવધાની રાખવાની છે. તેથી આ વિડિયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો અથવા હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી ભક્તિ અને જ્યોતિષની આવી જ માહિતી તમને મળતી રહે. સાથે જ આ વિડિયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ સારો વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. ચાલો હવે વિસ્તારથી જાણીએ કે આ 7 દિવસોમાં વૃષભ રાશિના ભાગ્યમાં શું લખાયું છે. ઘણા સમયથી તમે અનુભવી રહ્યા છો કે મહેનત કરવા છતાં પરિણામ નથી મળી રહ્યું, પૈસા હાથમાં ટકતા નથી અને દરેક વખતે તમે નસીબને દોષ આપો છો. પણ હવે એ ફરિયાદ દૂર થવાનો સમય આવી ગયો છે. કુદરતનો નિયમ છે કે પરિવર્તન હંમેશા આવે છે અને ભગવાનના ઘરે મોડું છે પણ અંધેર નથી, એટલે જે વર્ષોથી અટકેલું હતું તે હવે ગતિ પકડવાનું છે. 14 એપ્રિલથી સૂર્યદેવ મેષ રાશિમાં પ્રવેશ કરી ઉચ્ચના થવા જઈ રહ્યા છે, જેનો સીધો પ્રભાવ તમારી રાશિ પર પડશે અને તમારા જીવનમાં આત્મવિશ્વાસનો એક નવો સંચાર થશે. સૂર્ય આત્મવિશ્વાસ અને સત્તાના કારક છે, તેથી અત્યાર સુધી જે કામમાં તમે મૂંઝવણ અનુભવતા હતા અથવા ડરતા હતા, ત્યાં હવે તમને નવી ઉર્જા અને હિંમત જોવા મળશે. તમારા જીવનમાં સૂર્યના આ ગોચરથી એવું લાગશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તમારા ખભા પર હાથ મૂકીને કહ્યું હોય કે તું આગળ વધ, હું તારી સાથે છું. અટકેલા સરકારી કામો, કોર્ટ કચેરીની બાબતો કે વિરોધીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ હવે દૂર થશે અને તમે તમારી ક્ષમતા સાબિત કરી શકશો. અત્યાર સુધી જે લોકો તમને મેણા ટોણા મારતા હતા કે તમારી ક્ષમતા પર શંકા કરતા હતા, તેમને હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે, કારણ કે તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી તાકાત બનશે. સૂર્યના પ્રતાપથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. પણ યાદ રાખજો કે સૂર્ય તેજ અને ગરમ ગ્રહ છે, તેથી તેની સાથે આવનારી નકારાત્મકતાથી પણ તમારે બચવું પડશે. સૂર્યના તેજને કારણે આવનારા દિવસોમાં તમારા સ્વભાવમાં અહંકાર અને અતિશય ગુસ્સો પ્રવેશ કરી શકે છે, જે તમારા બનતા કામને બગાડી શકે છે. જો તમે નાની નાની વાતોમાં ચીડિયા થઈ જશો કે લોકો સાથે દલીલોમાં ઉતરશો, તો જે સફળતા તમારા દરવાજે આવી છે તે પાછી જઈ શકે છે. અહંકાર હંમેશા માણસનું પતન નોતરે છે, એટલે સફળતા મળે ત્યારે વિનમ્ર રહેવું એ જ તમારી સૌથી મોટી જીત હશે. નહીંતર ઉચ્ચ પદ કે પૈસો હોવા છતાં તમે માનસિક શાંતિ ખોઈ બેસશો. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મગજમાં ચાલતી ઉથલપાથલને કારણે કોઈના પર વગર વિચારે ગુસ્સો ન ઠાલવવો, કારણ કે વાણીમાંથી નીકળેલા શબ્દો પાછા આવતા નથી અને સંબંધોમાં પડેલી તિરાડ ભાગ્યને નબળું પાડી શકે છે. જ્યારે 19 એપ્રિલનો દિવસ આવશે, ત્યારે શુક્રદેવ પોતાની સ્વરાશિ એટલે કે તમારી જ રાશિ વૃષભમાં ગોચર કરશે, જે તમારા જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓનો વરસાદ લાવશે. શુક્ર પ્રેમ, વિલાસ અને સંપન્નતાનો કારક છે, તેથી આ સમય દરમિયાન તમે કોઈ નવું વાહન ખરીદવાની કે ઘરના રિનોવેશનની યોજના બનાવી શકો છો, જે લાંબા સમયથી અધૂરી હતી. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે, જે તમને માનસિક સંતોષ આપશે અને જીવનમાં એક પ્રકારની સ્થિરતા લાવશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે અને જો તમે પરિણીત છો તો જીવનસાથી સાથેનો તણાવ દૂર થઈને એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ વધશે તેવા યોગ પ્રબળ બની રહ્યા છે. જો કે શુક્ર જ્યારે પ્રબળ હોય છે, ત્યારે તે માણસને લાલચ અને શોર્ટકટ તરફ પણ દોરે છે, જેનાથી તમારે ખાસ સાવધાન રહેવાની જરૂર છે. ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં કોઈ ખોટા રોકાણ કે અજાણ્યા વ્યવસાયમાં હાથ નાખવો તમને ભારે પડી શકે છે, કારણ કે સફળતા હંમેશા સ્ટેપ બાય સ્ટેપ જ મળે છે.
એકસાથે અનેક કામો હાથમાં લેવાથી તમે કોઈ પણ કામમાં પૂરેપૂરું ધ્યાન આપી શકશો નહીં અને આ ઉતાવળ તમને નુકસાન કરાવી શકે છે. જીવનમાં પ્રગતિ કરવા માટે ધીરજ અને આયોજન ખૂબ જરૂરી છે. એટલે શુક્રના પ્રભાવ હેઠળ આવીને વિષય વાસના કે ખોટા મોજશોખમાં પૈસા અને સમયનો બગાડ ન થાય તેનું પૂરતું ધ્યાન રાખજો. હવે વાત કરીએ સૌથી મોટી ખુશખબરીની, જે 20 એપ્રિલના રોજ ગુરુદેવના નક્ષત્ર પરિવર્તન સાથે જોડાયેલી છે. દેવગુરુ બૃહસ્પતિ જ્યારે પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે તમારા ભાગ્યનો ઉદય નિશ્ચિત છે, કારણ કે આ નક્ષત્રનો અર્થ જ પુનઃસ્થાપના થાય છે. આનો અર્થ એ છે કે જે તકો તમારા હાથમાંથી અગાઉ નીકળી ગઈ હતી, જે સંબંધો તૂટી ગયા હતા, કે જે પૈસા ફસાઈ ગયા હતા, તે બધું જ ફરીથી તમારી પાસે આવવાની શક્યતા છે. ગુરુ ભાગ્યના વિધાતા છે અને જ્યારે તેઓ પોતાના જ નક્ષત્રમાં હોય છે ત્યારે તેમની કૃપા અનેક ગણી વધી જાય છે, જે તમને સમાજમાં ઉચ્ચ સ્થાન અને માનસિક શાંતિ પ્રદાન કરશે. આ સમયગાળામાં તમારે તમારા વડીલો અને ગુરુઓ પ્રત્યે ખાસ આદર રાખવો પડશે, કારણ કે ગુરુગ્રહની કૃપા મેળવવા માટે આશીર્વાદ ખૂબ જરૂરી છે. જો તમે ઘરે વડીલો સાથે દલીલો કરશો કે તેમનું અપમાન કરશો તો ગુરુ નારાજ થઈ શકે છે અને તમારું સોનેરી નસીબ હાથમાંથી જતું રહી શકે છે. ઘણીવાર કામના ભાર હેઠળ આપણે આપણા અંગત લોકો સાથે ખરાબ વર્તન કરીએ છીએ, પણ યાદ રાખજો કે પરિવારના સભ્યોના આશીર્વાદ જ તમને મુશ્કેલ સમયમાં બચાવશે. તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો અને વડીલોની સલાહને માન આપો, કારણ કે તેમનો અનુભવ તમને એવા રસ્તે લઈ જશે જ્યાં માત્ર સફળતા જ હશે. આ 7 દિવસો દરમિયાન તમારે 3 વસ્તુઓથી હાથ ધોવા પડી શકે છે જો તમે સાવધાન ન રહ્યા, જેમાં પહેલી વસ્તુ છે તમારી મોટી સફળતા, જે બીજા સાથે તુલના કરવાથી છીનવાઈ શકે છે. જો તમે તમારી પ્રગતિ પર ધ્યાન આપવાને બદલે બીજા પાસે શું છે અને તમારી પાસે શું નથી એનો વિચાર કરશો તો તમે તમારી પાસે રહેલી તક ગુમાવી દેશો. બીજી વસ્તુ છે તમારું સોનેરી ભાગ્ય, જે વડીલોના અનાદરથી નબળું પડી શકે છે. અને ત્રીજી વસ્તુ છે તમારી પ્રતિષ્ઠા, જે ખોટી સંગતના કારણે જોખમમાં આવી શકે છે. શુક્ર તમને એવા લોકો તરફ આકર્ષી શકે છે જે તમારી ખોટી વાતોમાં હામાં હા મિલાવે, પણ આવા ગુપ્ત શત્રુઓથી બચીને રહેવું જ તમારા હિતમાં છે. નસીબને બદલવા માટે માત્ર ગ્રહોનું અનુકૂળ હોવું જ પૂરતું નથી, પણ તમારા કર્મો અને ઉપાયો પણ તેટલા જ મહત્વના છે. આ 3 મોટા ગ્રહોને પ્રસન્ન કરવા માટે તમારે કેટલાક સરળ પણ અત્યંત પ્રભાવશાળી ઉપાયો કરવા જોઈએ. દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પિત કરો, પણ યાદ રાખજો કે તે જળના લોટામાં થોડું ગંગાજળ અને થોડા ચોખા એટલે કે અક્ષત જરૂર નાખજો, જેનાથી સૂર્યનો નકારાત્મક પ્રભાવ દૂર થશે અને આત્મવિશ્વાસ વધશે. ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે દર ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરો અથવા કપાળ પર કેસરનું તિલક લગાવો અને હંમેશા ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરીને જ દિવસની શરૂઆત કરો. શુક્રદેવની કૃપા મેળવવા અને આર્થિક સંપન્નતા વધારવા માટે શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની આરાધના અવશ્ય કરજો. માતા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈ કે ખીરનો ભોગ લગાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો શાંત ચિત્તે જાપ કરો. આ ઉપાયો કરવાથી તમને બીજા જ દિવસથી તમારા વાતાવરણમાં અને માનસિક સ્થિતિમાં ચમત્કારિક ફેરફાર જોવા મળશે. યાદ રાખજો, જેની પર લક્ષ્મી અને ગુરુ બંનેની કૃપા હોય તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી, પણ તેના માટે તમારે મનથી પવિત્ર અને આચરણથી શુદ્ધ રહેવું પડશે. આ 7 દિવસો તમારી કસોટીના પણ છે અને તમારી પ્રગતિના પણ છે. હવે નિર્ણય તમારે કરવાનો છે કે તમે તેને કેવી રીતે જીવો છો. વૃષભ રાશિના જાતકો માટે આ સમય એક વરદાન સમાન છે જો તેઓ પોતાના ગુસ્સા અને ઉતાવળ પર કાબૂ રાખી શકે. બ્રહ્માંડની યોજના હંમેશા મંગલકારી હોય છે, બસ આપણે તેને સમજવાની દ્રષ્ટિ કેળવવી પડે છે. આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે તેનો અર્થ એ છે કે હવે તમારા જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. અત્યાર સુધી તમે જે દુઃખ જોયા છે, જે અપમાન સહન કર્યું છે કે જે આર્થિક તંગી અનુભવી છે, તેનો અંત હવે નજીક છે. પોતાની જાત પર વિશ્વાસ રાખો અને ઈશ્વરની ભક્તિમાં મન લગાવો, કારણ કે જે શ્રદ્ધા રાખે છે તેને પથ્થરમાંથી પણ રસ્તો મળી જાય છે અને તમારા માટે તો આખું આકાશ તૈયાર થઈ રહ્યું છે. અંતમાં હું એટલું જ કહીશ કે સમય ક્યારે એકસરખો રહેતો નથી. આજે જે પડકારો છે તે આવતીકાલની તમારી સફળતાનો પાયો છે. સૂર્ય, શુક્ર અને ગુરુનો આ ત્રિવેણી સંગમ તમારા જીવનમાં નવી રોશની લાવે તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આ 7 દિવસોમાં બનેલી કોઈ પણ નાની મોટી ઘટનાને ગંભીરતાથી લેજો અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખજો.
તમારા જીવનમાં જે કંઈ પણ સકારાત્મક બદલાવ આવે તે અમને જરૂર જણાવજો, કારણ કે તમારી સફળતા એ જ અમારી સફળતા છે. આશા છે કે આ માહિતી તમને જીવનમાં સાચો રસ્તો બતાવવામાં મદદરૂપ થશે અને તમે પૂરી જાગૃતિ સાથે આ સમયનો આનંદ લેશો. જો તમારા જીવનમાં કોઈ એવી સમસ્યા હોય જેનું સમાધાન નથી મળી રહ્યું, અથવા લગ્ન, વ્યવસાય કે સ્વાસ્થ્યને લઈને કોઈ ચિંતા હોય, તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અમે તમારી સમસ્યા વાંચીને તેના આધારે આગામી વિડીયોમાં અથવા કોમેન્ટ દ્વારા તમને યોગ્ય ઉપાય અને માર્ગદર્શન આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. તમારા પ્રતિભાવો અમારા માટે ખૂબ જ કિંમતી છે અને અમે ઈચ્છીએ છીએ કે ધાર્મિક જ્ઞાનનો આ પરિવાર હંમેશા સુખી અને સમૃદ્ધ રહે. ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદા બની રહે તેવી મનોકામના. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને જેઓની રાશિ વૃષભ છે, જેથી તેઓ પણ આ મહાપરિવર્તન વિશે જાણી શકે અને સાવધ રહી શકે. જો હજુ સુધી તમે લાઇક અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ફરી એકવાર વિનંતી છે કે તે કરી લેજો. મળીએ છીએ ફરી એક નવા વિડીયોમાં નવી આશા અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ. તમારો દિવસ અને આવનારા 7 દિવસો અત્યંત શુભ અને મંગલમય રહે તેવી શુભેચ્છા. ધન્યવાદ.